जय जोहार जय आदिवासी राम राम मित्रों। तो अमरी यूट्यूब चैनल में मित्रों तमारू हार्दिक हार्दिक स्वागत है मित्रों। तो आज सरस मजानु काम कर रह्या छे। अमे सवार सवारनी अंदर चालू कर्युं हतुं अने आज दिवस पण सारो छे। आठमनो दिवस छे पण गोकुळ आठम आपणे हवे बपोर पछी गोकुळ आठम करवानी छे अने अत्यारे थोडुंक वाडीमां काम छे मित्रों। वरसादनी बहु आगाही छे तो આપણે થોડાક પાડા ચડાવવાના હતા ને એ ચડાવી નાખીએ, કારણ કે આટલા બધા મોટો કપાસને પાડા ચડાવવું એટલે મિત્રો ગાંડા ગણે, પણ ચડાવી નાખીએ। આજના દિવસે કામ નહીં થાય પણ આપણે કામ કરી નાખીએ, કારણ કે વરસાદ થઈ જાય ને તો પછી અવળું કામ થાય। તો પાડા પણ મિત્રો આ સરસ મજાના ચડી ગયા છે। નવી વાડીમાં મિત્રો પાડા ચડાવવાનું બહુ અઘરું છે। આવા પાણા બધા નડે ને એટલે ભાંગી જાય છે, કપાસ નીકળી જાય, બીજું કંઈ નહીં। આવું છે। અને મિત્રો આજે કોઈ ડ્રાઈવરમાં પણ કોઈ નવરા નહોતા ગામની અંદર। આજે બધા આઈટમ કરે ને એટલે કોઈ નવરા નહીં હોય, એટલે કોઈ આવે નહીં। એટલે પછી આપણે ઉદયપુરના ભાઈબંધ છે એક વાડીવાળો, પડખેની વાડીમાં, એને બિચારાને ટ્રેક્ટર આવડે એટલે મેં કીધું હાલ ને લા, એટલે મારી વાડીની અંદર પાડા ચડાવવાના છે। તો ભાઈ હા પાડી, એટલે ભાઈને મજૂરી આપણે જે થતી હોય એ આપી દેવાની, પણ કામ થઈ જાય ટાઈમે। અને જો વરસાદ થઈ જાય ને તો પછી કોઈ માપ ના રહેવા નહીં દે। તો મિત્રો થોડોક કપાસ મોટો છે ને એટલે હા, અને આવા પાણા છે ને પથ્થર એ નડે, પથ્થર હોય ને એ નડે આવા કપાસને। પાણા આવે ને એટલે આવું કરી નાખે। અને આવો છે મિત્રો ફાલ બાલ બધું કમ્પ્લીટ ચાલુ છે, ડીંડવા બીંડવા ચાલુ છે। આવા કપાસને પાડા ચડાવવાના છે। પહેલી વખત આવા કપાસને અમે પાડા બાંધીએ કહેવાય, બાકી નાના કપાસ જ બાંધ્યો અત્યાર સુધી। ફૂલ આવી ગયું, આટલી બધી લાભ ચાલુ થઈ ગયો છે। ફાલ બાલ કમ્પ્લીટ આવું તો ચાહડી કાઢવા પડે છે। બાકી જો નાનો કપા હોય ને તો આવું સીધો નહીં કરવાનો આવે, એ તો માપના હોય એટલે આવી જાય। બમ્ફરની અંદર બહુ નડે છે, બમ્ફરમાં પાડા ચડાવવાનું બમ્ફર છે ને એમાં બહુ નડે છે। અને વરસાદ પણ આવું આવું કરે છે। હવે વાંધો નહીં આવે, હવે તો આપણે પાડા બાંધી નાખ્યા છે। અને ગાઈસ અને મિત્રો આપણે ટ્રેક્ટર પણ પાડા બાંધીને નીકળી ગયું છે, સરસ મજાનું જોઈ લ્યો। અને હવે આપણે એક ચાક કાઢવાનો છે, એક ચાક, એક જ ચાક કાઢવાનો છે, પછી કઈ વાંધો નહીં। ટૂંકા ટૂંકા ઓછા કાઢવાના। તો આવશે મિત્રો, આખો ચાક આપણે સીધો કરવું પડે તો થાકી જવાય, એવું કેળ ભરાઈ જાય। ઉગડા ઉગડા કાઢવાનું ને એટલે આ તો છે ને આ છોકરાનું કામ, છોકરાને કંઈ નહીં। આપણે તો મિત્રો કામ કરીને હવે થોડુંક ઝાઝુ કામ કરી નાખ્યું લાગે જિંદગીમાં, એટલે કેળો દુખવા માંડી જાય। આવું છે, આવું કપાસની કન્ડિશન થઈ જાય મિત્રો, શું કરવાનું? તો હવે પાળા નહીં બાંધે તો મજા નહીં આવે, કપાસ રહે નહીં। અને આ ઉખડી જાય આવડે મોટો મોટો કપાસ, નકરા પાણા છે ને એટલે પાણા એટલે મિત્રો આપણી ભાષામાં આ બધું આ ભાંગી જાય, બધું ભાંગી જાય। આવું છે કન્ડિશન બધી।
ભાંગી જાય, તૂટી જાય. અને આવા પાણા મિત્રો, આવા પાણા એટલે અહીં કંઈ પાડો બંધાય સરખો, અહીં પાડો બંધાય સરખો, કોઈ દી પાડો નહીં બંધાય. પણ આવું બધું થાય. આ નુકસાની થોડીક થાય, નાનાને ચડાવો કે મોટાને ચડાવો, નુકસાની તો થાય જે થવાની. અને અમારા પડાની અંદર આ નવી વાડી છે ને મિત્રો, એટલે થોડુંક પાણા વધારે છે. એટલે આવા કપા આવા હવે અહીંયા મિત્રો અહીંયા લાગ જ ચાલુ કહેવાય, ડીંડવા થવાની. આ બધું આ ઉપાડી નાખે, પાણા આવે ને એટલે પથરા આવે ને એટલે કોઈ ઠેકાણા વગરનું કરી નાખે, દયા આવી જાય. પણ કંઈ નહીં, હવે એક જ ચાહ કાઢવાનો છે આપણે, બાકી બધા ચાહ કાઢી નહીં થાય. આટલા ખાલી સીધો કરવાનો છે, સીધો કરી નાખવાનો એટલે પાછો સીધો થઈ જાય. ધૂળ બધી ચડે ને એટલે પાડાની અંદર આમ ધૂળ ચડે ને એટલે આવી બધું થઈ જાય, એટલે સીધો કરી દેવાનો. પણ આવું હમણાં કન્ડિશન દેખાય એટલે તમને લાગે ઓહો કેવું લાગે. અને જોઈ લે, સરસ મજાના ડીંડવા પણ જોવા મળી રહ્યા ને આપણને. આ ડીંડવા ચાલુ જ છે. તો આવો કપાસ છે આપણે નવી વાડીની અંદર મિત્રો. લગભગ કેટલા વાગે ચાલુ કર્યું ટ્રેક્ટર? 7:30 જેવું ચાલુ કરી નાખ્યું. 7:30 તો લગભગ અત્યારે 11 વાગવા આવ્યા, કારણ કે પાણા ને એટલે 11 વાગી જાય. બાકી જો હરકી જમીન હોય ને, પાણા વગરની જમીન હોય ને, તો આટલો બધો ટેમ ન થાય, ખાય ચડી જાય થાય. બધું ચાલુ ડ્રાઈવરનું કામ હોય ને મિત્રો. અહીંયા ટ્રેક્ટર પણ વાગે પહોંચી ગયું છે. અને આપણે હવે કંઈ વાંધો નહીં મિત્રો, પાડા તો આપણે બાંધી નાખ્યા છે. અને હવે આપણે વરસાદ આવે તેવો વાંધો નહીં. અને આપણે હવે ગામમાં જઈશું. અને 8મનું કંઈક ગામમાં ભજન કંઈક ચાલુ છે એવું લાગે. મારે ચાલુ છે આજે 6 વાગ્યાનું. તો જોઈએ પછી ગામમાં શું માહોલ છે. તો મળીએ પછી કંઈક નવા અંદાજની અંદર. ત્યાં સુધી બધાને જય સીતારામ. અને હા મિત્રો, અમારી ચેનલની અંદર નવા હોય ને તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો બને ને ત્યાં સુધી શેર કરજો, તમારા મિત્ર સુધી પહોંચાડજો, બરાબર. એટલે આપણી યુટ્યુબ ચેનલની થોડીક આપણા સગા સંબંધીઓને ખબર પડે, બરાબર. તો મળીએ, ચલો, બરાબર. જય સીતારામ.